दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ એટલે આ 12મા અને 13મા શ્લોકની પહેલાં જે સંબંધ ગદ્ય છે એ આપણે જોઈએ. દેહારંભકયોશ્ચ ધર્માધર્મયોઃ જ્ઞાનિના સહકર્મિણઃ સમાનૌ ચોદ્ય પરિહારૌ. અને હવે 12મા શ્લોકમાં કહે છે વર્તમાનમિદં યાભ્યામ શરીરમ સુખદુઃખદમ આરબ્ધમ પુણ્યપાપાભ્યામ ભોગાદેવ તયોક્ષય. એટલે પહેલાં છે 6 શ્લોકો જે છે એની અંદર સુરેશ્વરાચાર્યજીએ આ ગ્રંથની ઇન્ટ્રોડક્શન, ગ્રંથનો ઉपोद्घात રજૂ કર્યો. અને પછી આ 7મા અને 8મા શ્લોકની અંદર આ ગ્રંથમાં જે વિષયો ચર્ચાવાના છે એનો એક ટૂંકમાં એને મેન્શન કરે છે, એનો ઉલ્લેખ કરે છે. પહેલું છે 4 વિષયો સામાન્ય રીતે હોય છે એમાંના, એટલે એ 4 વિષયો બધા ગ્રંથોમાં, વેદાંતના ગ્રંથોમાં હોય છે. અહીંયા એની વાત કરે છે. પહેલાં એક કે અજ્ઞાન જે છે એ વાસ્તવની અંદર સંસારનું કારણ છે. બીજું, અજ્ઞાન નિવૃત્તિ જે છે એ વાસ્તવની એ અજ્ઞાન નિવૃત્તિ કે જ્ઞાન પ્રાપ્તિ જે છે એ આ સંસારની નિવૃત્તિનો ઉકેલ છે અથવા સંસાર નિવૃત્તિનું કારણ છે. ત્રીજું છે જ્ઞાન પ્રાપ્તિ જે છે એ વેદાંત વિચાર કે મહાવાક્યના શ્રવણ વગેરેથી પ્રાપ્ત કરી શકાય છે. અને જ્ઞાન જે છે એનાથી જ મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થાય છે. હવે આ 4 ટોપિકોને ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી વાસ્તવમાં આચાર્ય કહે છે કે આ 4 તો વિષયો અન્ય ગ્રંથોમાં હોય છે, વેદાંતના અન્ય ગ્રંથોમાં હોય છે, પરંતુ મારો તો સિદ્ધિ ગ્રંથ છે. અને માટે સિદ્ધિ ગ્રંથની અંદર એક 5મો વિષય પણ હોય છે. અને કયો છે 5મો વિષય? તો કહે છે કે વાસ્તવમાં આ જે સિદ્ધાંત છે જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે, એની સામે એનાથી વિરુદ્ધ અભિપ્રાય ધરાવનારા, આનાથી વિરુદ્ધ મત ધરાવનારા છે એ પૂર્વપક્ષી છે, એનું ખંડન પણ કરવું જોઈએ. માટે એ ખંડન, પૂર્વપક્ષનું ખંડન કરવું એ 5મો વિષય છે. અને માટે એટલે વેદાંત ગ્રંથ અને વેદાંત સિદ્ધિ ગ્રંથમાં આટલો ભેદ પડી ગયો. વેદાંત ગ્રંથમાં તો આપણે આ 4 વિષયો હોય જ કે અજ્ઞાન જ સંસારનું કારણ, અને અજ્ઞાન નિવૃત્તિ જ એ વાસ્તવમાં કે જ્ઞાન પ્રાપ્તિ મોક્ષનું સાધન, અને જ્ઞાન જે છે એ મહાવાક્યના શ્રવણ કે વેદાંત વિચાર કરવાથી થાય, અને જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય. આ જે 4 વિષયો છે તો બધા ગ્રંથોમાં હોય, એને વેદાંત ગ્રંથ કહેવાય. પણ સિદ્ધિ ગ્રંથોમાં 5મો વિષય પણ ખરો. અને 5મો વિષય છે આમ આપણો જે વેદાંતનો મત છે એનાથી વિરુદ્ધ કોઈ પૂર્વપક્ષ હોય તો એ પૂર્વપક્ષનું ખંડન પણ કરવું જોઈએ. અને એ 5મો વિષય સિદ્ધિ ગ્રંથોમાં રહેલો છે. અને સુરેશ્વરાચાર્યજી એ દ્વારા કહેવા માગે છે કે મારો આ ગ્રંથ સિદ્ધિ ગ્રંથ છે, અને માટે 5મો વિષય પણ એની અંદર રહેલો છે. અને આ વસ્તુનો ઉલ્લેખ એ આ શ્લોકોની અંદર 8મા શ્લોકની અંદર કરી રહ્યા છે. 8મા શ્લોકની અંદર કહ્યું ન કર્મ અપ્રતિકૂલતઃ. એટલે કર્મ જે છે કે એ મોક્ષ ના આપી શકે. અપ્રતિકૂલતઃ,
કર્મ વાસ્તવમાં અજ્ઞાનને અનુકૂળ છે, પ્રતિકૂળ નથી. એટલે આત્મનઃ મોહમ ન દહતી. આ આત્મવિષયક મોહ કે અજ્ઞાન જે છે એને કર્મ એનું દહન ન કરી શકે, કારણ કે કર્મ અને અજ્ઞાન જોડે રહી શકે છે. અને માટે વાસ્તવમાં અજ્ઞાન સંસારનું કારણ હોય તો એ અજ્ઞાનની નિવૃત્તિ માટે જ્ઞાનની જરૂર છે, કર્મની નહીં. આમ કરીને એક પૂર્વ પક્ષ જે છે જે કહે છે કે વાસ્તવમાં કર્મથી જ જીવનની સફળતા છે, કર્મથી જ જીવનમાં મોક્ષ સિદ્ધ થાય છે, જીવનનું ધ્યેય સિદ્ધ થાય છે, પરમ પુરુષાર્થ સિદ્ધ થાય છે, એવું કહેનારા લોકો જે છે એનું અહીંયા ખંડન કરવામાં આવે છે. અને મતલબ કે કહેવાનો એમનો આશય છે કે આ પૂર્વમીમાંસકો કે કર્મવાદીઓ જે છે, જે લોકો આવું માને છે, એમનો મતનું ખંડન કરવું એ પણ આ ગ્રંથનો વિષય છે. આ 5મો વિષય છે, એ પણ અહીંયા વાત કરી રહ્યા છે. વેદાંતિઓ અને વેદ પૂર્વ અર્થાત વેદાંતિઓ અને આ જે પૂર્વમીમાંસકો છે એમાં આ એક જ વસ્તુનો ભેદ છે. વેદાંતિ કહે છે કે ભલે કર્મથી વાસ્તવની અંદર મોક્ષ પ્રાપ્ત ન થાય, પરંતુ અમે એવું કહેવાનો અમારો આશય જ નથી કે કર્મનો કોઈ ઉપયોગ જ નથી. નહીં તો કર્મનો કોઈ ઉપયોગ જ ન હોય તો વેદના પૂર્વ વિભાગમાં આટલા બધા કર્મોનું શા માટે પ્રતિપાદન કર્યું હોય? કેટલા કર્મો? વાસ્તવમાં ઉપનિષદ તો એક પાનું છે. વેદના 10,000 પાના ગણો, એક વેદના, તો એની અંદર 9,999 પાનામાં તો આ જ છે બધું. કર્મનું જ ચર્ચા છે, ઉપાસનાની ચર્ચા છે. અને એટલે વાસ્તવમાં એનો ઉપયોગ નથી એવું અમે નથી કહેતા, પરંતુ એનાથી મોક્ષ પ્રાપ્ત ન થાય, એનો ઉપયોગ ચિત્તશુદ્ધિ વગેરે માટે છે. એ વેદાંતિનો મત છે. પૂર્વમીમાંસકો તો કહે છે કે ના, આ આત્મજ્ઞાન વગેરેની આવશ્યકતા જ નથી, અને વાસ્તવમાં કર્મથી જીવનનો પરમ પુરુષાર્થ સિદ્ધ થાય છે. અને આ 5મા ટૉપિકથી શરૂ, ઇનફેક્ટ આ પ્રથમ અધ્યાય જે છે, 4 અધ્યાય છે ને નિષ્કર્મ સિદ્ધિમાં, એમાં પ્રથમ અધ્યાયની અંદર આ 5મો વિષયની ચર્ચા છે. અર્થાત આ 5મો વિષય જે પૂર્વમીમાંસકનો જે મત છે એનો નિરાશ કરવા રૂપી આ પ્રથમ અધ્યાય છે. પછી બીજા, ત્રીજા, ચોથા અધ્યાયની અંદર જ્ઞાનથી કેવી રીતે મોક્ષ પ્રાપ્ત થાય એની વાત કરે છે. અને એની અંદર એટલે ઘણા લોકોને થાય કે પહેલાં વાસ્તવમાં આપણો જે મત છે એને રજૂ કરવો જોઈએ, પહેલાં પૂર્વ પક્ષીના મતને રજૂ કરવાનો શું અર્થ છે? એટલે તમે ગ્રંથ ઉગાડો ને પહેલાં સંશયો જ હોય બધા, અને એ પછી એ સંશયોનું નિરાકરણ વગેરે કરવાની વાત આવે તો એવું શા માટે કરે છે? પહેલાં આપણા મતનું જ પ્રતિપાદન કરી દેવું જોઈએ, પછી છેલ્લે એ લોકોના મતનું ખંડન કરવું જોઈએ, એવું શા માટે નહીં? તો એનો ઉત્તર એવો જ છે કે વાસ્તવમાં ભાષ્યકારે બ્રહ્મસૂત્ર ભાષ્યની અંદર આ પદ્ધતિ અપનાવી છે. આમે બ્રહ્મસૂત્રમાં અધિકરણની જ્યારે વ્યાખ્યા કરવામાં આવે ત્યારે આવું જ કે વિષયો સંશયશ્ચૈવ પૂર્વપક્ષસ તથોત્તરમ સંગતિશ્ચૈવ પંચાંગમ શાસ્ત્રે અધિકરણમ સ્મૃતમ. એટલે વિષય, સબ્જેક્ટ મેટર જે છે એના સંબંધમાં સંશય, અને સંશય રજૂ કરનાર પૂર્વપક્ષ, અને એના માટે દલીલ કરે. બ્રહ્મસૂત્ર છે એટલે જાણે દલીલ તો હોય જ, એટલે પોતે જે મત ધરાવે છે એના માટે દલીલ કરે, અને ત્યારબાદ પેલો સિદ્ધાંત, ઉત્તર એટલે સિદ્ધાંતની રજૂઆત થાય. એટલે પૂર્વપક્ષ પહેલાં જ રહેલો છે. અને એવી રીતે અહીંયા પણ આ નિષ્કર્મ સિદ્ધિના 4 અધ્યાયોમાં પ્રથમ અધ્યાયમાં પહેલાં 5મો વિષય એટલે કે પૂર્વપક્ષનો જે મત છે એને પહેલાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ એનું ખંડન કરીને પછી આપણો જે સિદ્ધાંત છે જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે એની ચર્ચા કરવામાં આવશે. અને સુરેશ્વરાચાર્યજી એની શરૂઆત 9મા શ્લોકથી કરે છે, કારણ કે 7મા અને 8મા અધ્યાયમાં 7મા અને 8મા શ્લોકમાં તો આ 5 વિષયોનો ઉલ્લેખ છે, અને આ 9મા શ્લોકથી પછી આ પૂર્વપક્ષ એટલે કે આ પૂર્વમીમાંસક કે કર્મવાદી જે છે એની વાત કરે છે. અને એ વાસ્તવમાં 9મા શ્લોકથી શરૂ કરીને 22મા શ્લોક સુધી છે. હવે આ પૂર્વમીમાંસક કે કર્મવાદી છે એ 3 પ્રકારના છે મેં પાછા, અને માટે એ જ સબ ડિવિઝન એમાં જે પેટા વિભાગ રહેલા છે કર્મવાદીઓમાં કે આ પૂર્વમીમાંસકમાં, એની એ કયા છે એ પહેલાં આપણે જોઈએ. તો વાસ્તવમાં એનો ઉલ્લેખ મતલબ સુરેશ્વરાચાર્યજી જ આ ગ્રંથમાં કરે છે. 9મા શ્લોકથી 13મો શ્લોક એની અંદર આ પહેલું ગ્રુપ પૂર્વમીમાંસકોનું એક ગ્રુપ એની ચર્ચા થાય છે, એના વિશે વાત કરે છે, એનો ઉલ્લેખ કરે છે કે જે લોકો કહે છે કે કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય, અને શાસ્ત્રની અંદર આત્મજ્ઞાનની વાત રહેલી છે ખરી, એ સ્વીકારે છે. આ પહેલું ગ્રુપ છે એ સ્વીકારે છે કે વેદ શાસ્ત્ર જે છે એ આત્મજ્ઞાનની પણ વાત કરે છે, પરંતુ એની અવગણના કરી શકો છો. આત્મજ્ઞાનની કોઈ આવશ્યકતા નથી, કર્મથી જ જીવનનું ધ્યેય કે મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. એટલે આ પહેલું ગ્રુપ છે ને
જ્ઞાન અભ્યુપેત્ય કર્મવાદી કહી શકાય. જ્ઞાન અભ્યુપેત્ય, જ્ઞાનનો સ્વીકાર કરનારા છે, આત્મજ્ઞાનનો સ્વીકાર કરનારા છે, પરંતુ એની આવશ્યકતા નથી એવું માનનારું ગ્રુપ છે. એનો ઉલ્લેખ આ 9મા શ્લોકથી 13મા શ્લોકમાં કરવામાં આવે છે. એના વિષયક ચર્ચા 9મા શ્લોકથી 13મા શ્લોકમાં છે. ક્યાં નૈષ્કર્મ્ય સિદ્ધિની વાત કરું છું. પછી 14મા શ્લોકથી 19મો શ્લોક, મેં કહ્યું 9થી 22 જે છે એની અંદર આ પૂર્વ પક્ષના મતને રજૂ કરવામાં આવે છે. એમાં 9થી 13 એમાંનો એક પેટા વિભાગ, એક ગ્રુપ, કર્મવાદીનું એક ગ્રુપ જે આત્મજ્ઞાનનો સ્વીકાર કરે છે પરંતુ કર્મને જ જીવનનું જીવનમાં મોક્ષની પ્રાપ્તિનું સાધન માને છે, એની વાત કરે છે. અને પછી 14થી 19 શ્લોક છે એ આ બીજું ગ્રુપ છે પૂર્વમીમાંસકોનું, જે માને છે કે કર્મથી જ મોક્ષની પ્રાપ્તિ થાય અને વાસ્તવમાં શાસ્ત્રમાં ક્યાં આત્મજ્ઞાનની વાત કરવામાં જ આવેલી નથી. શાસ્ત્ર આત્મજ્ઞાનની ચર્ચા કરે છે, એનું પ્રતિપાદન કરે છે, એવું કશું છે જ નહીં. તો વાસ્તવની અંદર અને કર્મથી જીવનનું મોક્ષ સિદ્ધ થાય છે. એટલે જ્ઞાન અનભ્યુપેત્ય, જ્ઞાનનો સ્વીકાર નહીં કરીને, આત્મજ્ઞાનનો સ્વીકાર નહીં કરીને કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય એવી વાત કરનારા આ બીજું ગ્રુપ છે. પછી 20થી 22 શ્લોક જે છે એની અંદર આ ત્રીજું ગ્રુપ, કે વાસ્તવમાં આ સમુચ્ચય કર્મવાદી, એટલે જે માને છે કે આત્મજ્ઞાન છે અને કર્મ પણ, બંનેની ચર્ચા શાસ્ત્રમાં રહેલી છે. અને પરંતુ આત્મજ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય એવું નહીં, વાસ્તવમાં કર્મ અને આત્મજ્ઞાન બંનેનો સમુચ્ચય કરીને મોક્ષ પ્રાપ્ત થાય છે એવું માનનારું આ ત્રીજું છે. એ પૂર્વ પક્ષી જ છે, કારણ કે કર્મનો ને પાછું મોક્ષની પ્રાપ્તિનું સાધન માને છે, માટે આપણે વાસ્તવમાં આપણા મતથી એ ભિન્ન મત છે. એટલે આ સમુચ્ચય કર્મવાદી જે છે એ આ ત્રીજું ગ્રુપ છે. આમ 9થી 13 એક ગ્રુપ, 14થી 19 બીજું ગ્રુપ અને 20થી 22 ત્રીજું ગ્રુપ. અને આ ત્રણનો ઉલ્લેખ કરીને પછી સુરેશ્વરાચાર્યજી 23મા શ્લોકથી એમના ખંડનનો પ્રારંભ કરે છે અને તે અધ્યાયના અંત સુધી ચાલશે. અને આ રીતે પ્રથમ અધ્યાય વાસ્તવમાં એ પૂર્વપક્ષનો મત રજૂ કરે છે, સાથે સાથે એના મતનું ખંડન કરનાર એવો જે વિષય જે છે 5મો વિષય, એની ચર્ચા પ્રથમ અધ્યાયમાં રહેલી છે. હવે આ પ્રથમ ગ્રુપની પહેલાં આપણે વાત કરીએ, કારણ કે 9થી 13 શ્લોકની અંદર એ ગ્રુપ રહેલું છે. આમ તો આપણે અત્યારે 12મા શ્લોકમાં છે, પરંતુ આપણે ચર્ચા શરૂ કરેલી જ છે. આ કર્મવાદી જે છે વાસ્તવની અંદર જે આ કર્મવાદી પ્રથમ ગ્રુપ જે છે એ લોકો કહે છે કે એ લોકોનું મોડેલ રજૂ કરે છે કે જુઓ, તમે જીવનના કેટલાક યોગ્ય કર્મનું અનુષ્ઠાન કરીને અને અયોગ્ય કર્મ જે છે એને ટાળીને વાસ્તવની અંદર તમે તમારા કર્મનો એકાઉન્ટ જે છે, કર્મનું જે બેલેન્સ છે એને જીવનના અંતે નીલ કરી શકો છો, એને ઝીરો બનાવી શકો છો. અને બસ કર્મ ન રહ્યા તો હવે નવો જન્મ જ નહીં રહે, અને આ રીતે નવા આ જન્મ મરણના ચક્રમાંથી તમે મુક્ત થઈ શકો છો. આ યોગ્ય કર્મનું અનુષ્ઠાન કરવું અને અયોગ્ય કર્મને ટાળવા દ્વારા તમે આ રીતે કરી શકો છો એવું. એટલે કોઈપણ રીતે મૃત્યુકાળે તમારા કર્મનું બેલેન્સ નીલ થઈ જવું જોઈએ. તો એના માટેનો અમે તમને રસ્તો બતાવીએ છીએ. મોક્ષ પ્રાપ્તિનો, નવો જન્મ પ્રાપ્ત નહીં કરવો, એ જન્મનો અભાવરૂપી મોક્ષ જે છે, વાસ્તવમાં નવા જન્મના અભાવરૂપી, પુનર્જન્મના અભાવરૂપી મોક્ષ જે છે એ વાસ્તવમાં આ રીતે તમે પ્રાપ્ત કરી શકો છો. અને એના માટે એ લોકો કર્મ જે છે એમાં કર્મને 2 વિભાગમાં વહેંચે છે. એક છે આગામી કર્મ, એને અનારબ્ધ કર્મ પણ કહી શકાય. એટલે અનારબ્ધ કર્મ એટલે શું, કે જે કર્મો એ હજુ ફળ આપવાની શરૂઆત કરેલી નથી. આ જન્મમાં તમે જે કર્મ કરો એનું ફળ ભવિષ્યમાં મળે, અને માટે વાસ્તવની અંદર જે કર્મ એ હજુ ફળ આપવાની શરૂઆત કરેલી નથી એવા કર્મો અનારબ્ધ કહેવાય. એને આગામી કર્મ પણ કહી શકાય. અને એ આ પહેલું મતલબ પહેલા પ્રકારના કર્મ છે. કોણ કહે છે? આ પહેલું ગ્રુપ જે છે વાસ્તવમાં જે આત્મજ્ઞાનનો સ્વીકાર કરે છે પણ એની આવશ્યકતા માનતું નથી અને કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે, એ પહેલું ગ્રુપ એ કર્મને 2 વિભાગમાં વહેંચે છે. યાની એ પહેલો વિભાગ છે આગામી કર્મ કે અનારબ્ધ કર્મ, જે ભવિષ્યમાં ફળ આપવાનું છે.
અને બીજા પ્રકારનું કર્મ એ લોકો કહે છે બીજા પ્રકારના કર્મ છે પ્રારબ્ધ કર્મ. અને જે પ્રારબ્ધ કર્મ જે છે એ ભૂતકાળના છે ને જેણે કર્મએ ફળ આપવાની શરૂઆત કરી દીધી છે. એટલે બે કર્મો છે, એક આગામી કર્મ અને બીજા પ્રારબ્ધ કર્મ. એટલે વેદાંતિ આવું નથી, વેદાંતિ તો ત્રીજું પણ માને છે. હું વાત કરું છું તમને. આગામી કર્મ એટલે જેણે ફળ આપવાની શરૂઆત કરી નથી, અને એ આગામી કર્મ અનારબ્ધ કર્મ. બીજું આરબ્ધ કે પ્રારબ્ધ કર્મ, જે ભૂતકાળમાં થયેલા છે ને જેણે ફળ આપવાની શરૂઆત કરી દીધેલી છે. બસ એ લોકો કહે છે, આ પહેલું ગ્રુપ કહે છે કે બે જ પ્રકારના કર્મો છે. વાસ્તવમાં આ જ તો એમની મુશ્કેલી છે. આ જ ફેલસી છે એમની. મતલબ એમનો જે મત છે એની અંદર દોષ આ જ છે, રહેલો છે. આપણે જોઈએ એટલે પ્રારબ્ધ દ્વારા એ બધા જ કર્મોને લઈ લે છે. જ્યારે વેદાંતિ કહે છે કે નહીં ભાઈ, કર્મ 3 પ્રકારના છે. પહેલું આગામી કર્મ એ તો બરાબર છે કે જે તમે આ જન્મમાં કરી રહ્યા છો ને, હજુ એણે ફળ આપવાની શરૂઆત થઈ નથી, ફળ ભવિષ્યમાં આવશે. જે ફળને તમે હજુ ભોગવતા નથી અનારબ્ધ કહી શકાય. અને એટલે એ આગામી કર્મ છે. અને બીજું છે પ્રારબ્ધ કર્મ, જે ભૂતકાળના જ છે. ભૂતકાળમાં કરેલા કર્મ જે છે, પૂર્વજન્મમાં કરેલા કર્મો, એટલે જેણે આ જન્મની અંદર ફળ આપવાની શરૂઆત કરી દીધી છે અને આ જન્મમાં જ ભોગવવાના છે, એ પ્રારબ્ધ કર્મ. અને ત્રીજું છે સંચિત કર્મ, જે વાસ્તવમાં ભૂતકાળમાં જ કરેલા કર્મો છે, પરંતુ જે આ જન્મમાં કદાચ ફળ ના આપે, ભવિષ્યમાં ફળ આપે, અને હવેના પછીના જન્મોમાં ફળ આપે. અને માટે વાસ્તવની અંદર ત્રીજું સંચિત કર્મ પણ રહેલું છે. એટલે આ જે પ્રથમ પ્રકારનું કર્મવાદીઓ જે છે એ લોકો આ સંચિત કર્મની વાત જ કરતા નથી. અને એ નહીં કરીને એ લોકો બહુ મોટી ભૂલ કરી રહેલા છે. અને જે લોકો કહે છે કે આ આગામી, મેં કહ્યું ને કે અમુક કર્મો જે છે એને એવોઇડ કરો અને અમુક કર્મો કરો, અને આ રીતે કર્મનું બેલેન્સ નીલ કરો, એવું એ જે લોકોએ કહ્યું. તો કયા કર્મોને ટાળવા જોઈએ? એટલે કે આ આગામી કર્મોને ટાળો. આગામી કર્મોને ટાળવાથી અને પ્રારબ્ધ કર્મ જે છે એ જે ભૂતકાળમાં થઈ ગયેલા છે એનો ભોગ કરી લેવાથી બસ તમારું બેલેન્સ છે એ નીલ થઈ જશે. તમે આગામી કર્મ કરશો તો એનું ફળ ભવિષ્યમાં આવશે ને એને ભોગવવા માટે જન્મ લેવો પડશે. એટલે માટે આગામી કર્મો ન કરો, ટાળો. અને બીજા છે પ્રારબ્ધ કર્મ. એ પ્રારબ્ધ કર્મનો તમે ભોગ કરી નાખો, ભોગવી લો. બસ તો હવે તમારે બેલેન્સમાં કશું રહ્યું નહીં. આગામી પણ નથી ને હવે પ્રારબ્ધ પણ નથી. બસ તો તમારા જીવનના અંતે તમારું બેલેન્સ કેવું થઈ ગયું છે? કર્મનું બેલેન્સ નીલ થઈ ગયું છે. અને માટે તમારો નવો જન્મ જ વગેરે દેહ ધારણ કરવાનો સમય જ નહીં આવે. અને માટે તમે મુક્ત બની જશો. અને આ રીતે વાસ્તવમાં આવું કહેવામાં આવે છે. અને શંકરાચાર્યજી વાસ્તવમાં આ પ્રકાર આ મતમાં રહેલા દોષ વગેરે જે છે એની વિસ્તારથી ચર્ચા ભગવદ્ ગીતાના ભાષ્યમાં કરે છે, જેમાં સંચિત વિષયક પણ કેટલાય પ્રશ્નોના ઉત્તર આપે જ છે. અર્થાત સંચિત કર્મ રહેલા જ છે અને સંચિત કર્મનો ઉપભોગ કેવી રીતે થાય છે, સંચિતમાંથી પ્રારબ્ધ વગેરે બીજા કર્મોનું શું થાય છે જ્ઞાન પ્રાપ્ત થયા પછી, ઘણી ચર્ચા, વિશદ ચર્ચા ભગવદ્ ગીતાના ભાષ્યમાં આ કર્મ વિષયક રહેલી છે. એનીવે, પરંતુ આ પ્રથમ ગ્રુપ જે છે એ કહે છે કે આ આગામી કર્મ છે એને તમારે ટાળવા જોઈએ. કેવી રીતે ટાળીએ? હવે એ પણ પાછો પ્રશ્ન, એનો ઉત્તર એ લોકો આપવો પડશે. એટલે કહે છે કે 3 પદ્ધતિ છે. જુઓ, આગામી કર્મ છે એને ટાળવાની 3 પદ્ધતિ છે. પહેલી, એક તો કહે છે કે આ કામ્ય કર્મો જે છે એ કામ્ય કર્મો જે છે એ જે વાસ્તવમાં પુણ્યની ઉત્પત્તિ કરી શકે, અને એ કામ્ય કર્મનો ત્યાગ કરવાથી ભવિષ્યમાં તમને કામ્ય કર્મનો કરો એટલે પુણ્ય ઉત્પન્ન થાય અને એ પુણ્યનું તમને ફળ ભવિષ્યમાં મળે. કારણ કે આગામી એટલે તો અનારબ્ધ છે. એ પુણ્યનું ફળ અત્યારે તમારે ભોગવવાનું નથી, અત્યારે તો તમે કર્મ કરો છો. અને કામ્ય કર્મ છે, પુણ્ય કર્મ છે. અને વાસ્તવમાં પુણ્ય કર્મ વાસ્તવની અંદર પુણ્યની ઉત્પત્તિ કરે ને એનું ફળ ભોગવવા માટે ભવિષ્યમાં તમારે જે તે પરિસ્થિતિ અર્થાત દેહ ધારણ કરવો પડે. એટલે એવા કામ્ય કર્મોને તમે પહેલાં તો ટાળો, એટલે પુણ્યની ઉત્પત્તિ જ ન થાય. જેને ભોગવવા માટે પુણ્યના ક્ષય માટે વળી પાછો જન્મ લેવો પડે વગેરે માટે આને પહેલાં ટાળો. આ એક પદ્ધતિ.
આગામી કર્મોને ટાળો એટલે શું? તો કહે છે કે જુઓ, પહેલાં આગામીમાં આ પુણ્ય કર્મો જે છે એને તમે આ રીતે ટાળો અને એના ત્યાગથી પુણ્યનો અભાવ રહેશે અને પુણ્ય ઉત્પન્ન નહીં થાય અને તમને નવો જન્મ પ્રાપ્ત નહીં થાય. બીજી પદ્ધતિ એવી છે આગામી કર્મોને ટાળવા માટે, તો કહે છે કે આ નિષિદ્ધ કર્મો જે છે, જે પાપની ઉત્પત્તિ કરે. નિષિદ્ધ એટલે આ તો તમે જાણો જ, કામ્ય અને નિષિદ્ધ કર્મ એટલે શું વગેરે તમને ખબર જ છે. નિષિદ્ધ કર્મ એટલે જે ન કરવા જોઈએ, જે શાસ્ત્રે કહ્યું છે આ ન કરવા જોઈએ, અને તમે કરો તો પાપની જ ઉત્પત્તિ થાય. એટલે વાસ્તવની અંદર આ નિષિદ્ધ કર્મો જે છે, જે પાપની ઉત્પત્તિ કરે છે, એ કર્મો પણ તમે ન કરો. સાવધાનીપૂર્વક જેની ના પાડી છે શાસ્ત્રએ એ કર્મો તમે ન કરો, અને માટે એ રીતે પાપનો અભાવ વાસ્તવમાં રહેશે, અને માટે પાપ ઉત્પન્ન નહીં થાય. નિષિદ્ધ કર્મનું તમે આચરણ નહીં કરો તો પાપની પણ ઉત્પત્તિ નહીં થાય. કામ્ય કર્મ નહીં કરો તો પુણ્યની ઉત્પત્તિ નહીં થાય. નિષિદ્ધ કર્મ નહીં કરો તો પાપની ઉત્પત્તિ નહીં થાય. આમ આગામી કર્મોને ટાળો એટલે આ બંને પ્રકારના કર્મો ટાળો. કામ્ય કર્મો ટાળો, નિષિદ્ધ કર્મો પણ ટાળો. માટે પુણ્ય અને પાપમાં કશું ઉત્પન્ન નહીં થાય. તમારી મૂડી વધશે નહીં, કર્મની મૂડી નહીં વધે, અને પુણ્ય પાપ જ ઉત્પન્ન નહીં થાય તો તમારી ભવિષ્યમાં પછી આગળ જન્મની શક્યતા જ રહેતી નથી. અને એકલા આગામી કર્મો નથી, બરાબર છે, પ્રારબ્ધ કર્મો છે, પણ એને તો ભોગવી લઈશું બસ. તો પછી કેમ પછી હવે કોઈ કર્મનું બેલેન્સ જ નીલ કરી દીધું, પ્રારબ્ધ કર્મને ભોગવી નાખીએ. આગામી કર્મો છે જેમાં કામ્ય અને નિષિદ્ધ કર્મો રહેલા છે એને ટાળીએ, પુણ્ય પાપ જ ઉત્પન્ન નહીં થાય. ભૂતકાળના પૂર્વ પુણ્ય પાપ છે એને ભોગવી નાખીએ, એનું જે ફળ આવે તે, એ મતલબ એનું જે પરિસ્થિતિ આવે છે, સુખ દુઃખ વગેરે. અચ્છા, એટલે આ બે પદ્ધતિ છે આગામી કર્મો ટાળવાની. ત્રીજી વસ્તુ પણ સાથે સાથે કહે છે કે વાસ્તવની અંદર વ્યક્તિ જો વાસ્તવમાં આ શાસ્ત્રમાં કહેલા કેટલાક નિત્ય નૈમિત્તિક કર્મો જે છે, એ નિત્ય નૈમિત્તિક કર્મોને જો ટાળે ને, શાસ્ત્રે કહ્યું કે આટલા કર્મો કરવા જોઈએ, એ નિત્ય નૈમિત્તિક કર્મોને જો તમે ટાળો તો વાસ્તવમાં પાપની ઉત્પત્તિ થાય છે, સ્પેશિયલ પ્રકારનું પાપ. આ પાપ કેવું છે? પેલા નિષિદ્ધ કર્મોમાંના આચરણથી જે પાપ ઉત્પન્ન થાય એ પાપથી આ જુદું પ્રકારનું પાપ છે. કારણ કે આ પાપની ઉત્પત્તિ કેવી રીતે થાય? તો કે નિત્ય નૈમિત્તિક કર્મ જે છે, શાસ્ત્રે કહ્યું કે આટલું તારે કરવું જ જોઈએ, એ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન નહીં કરીને વાસ્તવમાં પાપની ઉત્પત્તિ થાય, સ્પેશિયલ પ્રકારનું પાપ, જેને એ લોકો પ્રત્યવાય કહે છે. અને જેમ કે દાખલા તરીકે આપણે આ વસ્તુ તમને થતું હશે કે આવું નહીં કરવાથી કશું ઉત્પન્ન કેવી રીતે થાય? પણ દાખલા તરીકે તમારા માટે તમને આપણી સરકાર કહે કે તમારે ટેક્સ પે કરવો જોઈએ, અને તમે ટેક્સ પે ન કરો તો હવે જાણે કર્મ કરતા નથી. ઉપરથી તમે તો ટેક્સ પે કરવા રૂપી કર્મ કરતા નથી, તો કશા ફળની ઉત્પત્તિ ન થવી જોઈએ. પણ એવું થતું નથી. જો તમે ટેક્સ પે ન કરો તો પાપની ઉત્પત્તિ થાય છે. પાપ એટલે સજા વગેરેના રૂપમાં પેનલ્ટી કે જે પણ હોય એ થાય છે. એટલે એ રીતે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે તમારે આટલું કરવું જોઈએ. અહીંયા સરકાર કે તમારે ટેક્સ ભરવો જોઈએ, શાસ્ત્ર કહે છે તમારે આટલા કર્મ કરવા જ જોઈએ. તમને મનુષ્ય દેહ મળ્યો છે, તમારો વર્ણ છે, આ આશ્રમ છે વગેરે, તો એને અનુરૂપ આટલા કર્મ તમારે કરવા જ જોઈએ. એ તમે ન કરો તો આવું સ્પેશિયલ પ્રકારના પાપની ઉત્પત્તિ થાય છે, એને પ્રત્યવાય કહેવામાં આવે છે. માટે તમારે એ પ્રત્યવાય નામનું પાપ ઉત્પન્ન થશે, પછી એ ભોગવવા માટે વળી પાછું દેહ ધારણ કરવો પડશે, નવો જન્મ લેવો પડશે. અને માટે વાસ્તવમાં તમે આ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરો. હવે સમજી ગયા? એટલે જે એમની મૂળ થિયરી હતી કે અમુક મતલબ યોગ્ય કર્મોનું અનુષ્ઠાન કરો, અયોગ્ય કર્મને ટાળીને તમે કર્મનું બેલેન્સ નીલ કરી શકો છો, એવી આપણે જે વાત થઈ એના સંદર્ભમાં હું કહું છું. યોગ્ય કર્મોને કરો મતલબ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરો, જેથી પેલા પ્રત્યવાય ઉત્પન્ન ન થાય, વિશેષ પ્રકારના પાપની ઉત્પત્તિ ન થાય, અને કામ્ય અને નિષિદ્ધ કર્મોને ટાળો, જેથી પુણ્ય પાપની ઉત્પત્તિ ન થાય, જેને ભોગવવા માટે તમારે નવો દેહ લેવો પડે. અને આ રીતે વાસ્તવની અંદર આ ત્રણ પ્રકારની પદ્ધતિને જો તમે અમલમાં લાવશો, આ ત્રણ તો વાસ્તવની અંદર તો આ આગામી કર્મ જે છે એ ટળી જશે. અને પહેલું ગ્રુપ છે આ કર્મવાદીઓની આ પ્રકારે વાત કરે છે. એટલે તો પણ આ પ્રારબ્ધનું શું? તમે પછી પ્રારબ્ધની તો વાત કરી હતી, પ્રારબ્ધને ભોગવી દઉં ને આ તે બધું, એ પ્રારબ્ધની ના સંદર્ભમાં શું?
અને એના માટે વાસ્તવમાં કર્મવાદી માટે તો સંચિત કર્મો જે આપણે જેને સંચિત કહીએ છીએ આ પ્રારબ્ધમાં સમાઈ ગયેલા છે. અને એ પ્રારબ્ધનું શું થાય છે વગેરે એ વસ્તુ આ 12મા શ્લોકની અંદર કહેવામાં આવે છે. અને એની અહીંયા તમે જો જુઓ તો પ્રારબ્ધના સંદર્ભમાં તો આ કર્મ, જ્યારે આપણે પ્રશ્ન કર્યો કે આ પ્રારબ્ધ કર્મનું શું, તમે એનો ઉલ્લેખ ના કર્યો, ત્યારે એ વાસ્તવની અંદર એ કહે છે, કર્મવાદી કહે છે કે પ્રારબ્ધ છે એ તો સંચિતની અંદર જ એનો સમાવેશ થઈ ગયેલો છે, એ સંચિત વગેરેને માનતો જ નથી. અને પ્રારબ્ધને કેવી રીતે એવોર્ડ કરવું, એટલે કારણ કે તમે આગામી અને તમે પહેલાં તો 2 પ્રકારના કર્મો કયા, આગામી અને પ્રારબ્ધ. આગામી એટલે અનારબ્ધ, પ્રારબ્ધ કે આરબ્ધ. આરબ્ધ એટલે જેનો આરંભ થઈ ગયો છે. શેના માટે આરંભ થઈ ગયો છે? ફળ આપવાનો આરંભ થઈ ગયો છે. અને અનારબ્ધ કે આગામી એટલે જેણે હજુ સુધી ફળ આપ્યું નથી, ભવિષ્યમાં આપશે. એટલે મુખ્ય એણે 2 પ્રકારના કર્મો કયા હતા, આગામી કર્મ અને પ્રારબ્ધ કર્મ. 2 જ વસ્તુ માને છે, સંચિત વગેરે નથી માનતા. પ્રારબ્ધ એટલે ભૂતકાળના કર્મ, આગામી એટલે અત્યારે થતા કર્મો જેનું ફળ ભવિષ્યમાં આવશે. એનીવે, અને વાસ્તવની અંદર એટલે આગામીના સંદર્ભમાં તો તમે કહ્યું કે આટલું એવોઇડ કરો અને બરાબર માટે તમારે નવો જન્મ નહીં થાય, પણ તમે બીજા પ્રકારના કર્મની પણ વાત કરેલી છે, પ્રારબ્ધ કર્મ. એના સંદર્ભમાં તમારે શું કહેવું છે? તો કે પ્રારબ્ધ કર્મના સંદર્ભમાં તો અમારે કહેવું, જે વેદાંતિ માને છે એ જ અમે માનીએ છીએ. આવું એણે કહ્યું. એટલે તમે જુઓ તો આ 12મા શ્લોકનું જે ગદ્ય છે, જે એ ગદ્ય આપણી સંગતિ, એની અંદર કહ્યું દેહારંભકયોશ્ચ ધર્માધર્મયો જ્ઞાનિના સહકર્મિણઃ સમાનૌ ચોદ્ય પરિહારૌ. જ્ઞાનિના સહકર્મિણઃ એટલે વાસ્તવમાં જે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે એવું માનનાર, એટલે કે આપણે લોકો એ લોકો જે પ્રારબ્ધના સંદર્ભમાં જે પ્રકારે વાત કરે છે, પ્રારબ્ધ વિશેની જે સંશય જે છે એ સંશય અને ઉત્તર વાસ્તવમાં એટલે જ્ઞાનીઓ, મતલબ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત વેદાંતિઓ જે પ્રારબ્ધના સંદર્ભમાં જે સંશય રજૂ કરે અને ઉત્તર આપે, એ જ વસ્તુ ઉત્તર એ સંશયને ઉત્તર અમારા છે એમ કહેવાનો આશય છે. એટલે પ્રારબ્ધનું શું થાય એવો જો તમારો સંશય હોય તો જે વેદાંતિઓએ કહ્યું છે એ જ અમે કહેવા માંગીએ છીએ. એટલે કહે છે સમાનૌ ચોદ્ય પરિહારો. ચોદ્યમ એટલે સંશય, આમ તો ચોદ્યમ એટલે પ્રશ્ન, અને પરિહાર એટલે એની નિવૃત્તિ. એટલે અહીંયા પ્રશ્ન અર્થાત સંશય અને એની નિવૃત્તિ, અર્થાત પ્રારબ્ધના સંદર્ભની અંદર તો વાસ્તવમાં જે વેદાંતિઓનો મત છે એ જ અમારો મત છે. એટલે સંશય અને ઉત્તર સમાન છે એમ કહેવાનો આશય છે. કોની સમાન છે? એક વેદાંતિઓની સમાન છે. કોણ કહે છે? કર્મવાદીઓ કહે છે. એનીવે, એટલે વેદાંતિઓ તો વાસ્તવની અંદર કહે છે, વેદાંતિઓ શું કહે છે કે પ્રારબ્ધ છે એને તો જ્ઞાનથી એનો નાશ ન થાય, અને એ તો માત્ર એ પ્રારબ્ધને તો ભોગવીને જ, અર્થાત એ કર્મફળને ભોગવીને જ વાસ્તવમાં સુખ દુઃખ વગેરે જે પણ હોય એને ભોગવીને જ એનો ક્ષય થાય છે. અને એ વસ્તુ અહીંયા આ શ્લોકની અંદર કહેવામાં આવે છે. એટલે કે છે યાભ્યામ એટલે પુણ્ય પાપાભ્યામ. એટલે આ પુણ્ય પાપ દ્વારા, પુણ્ય પાપને કારણે, એટલે કયું પુણ્ય પાપ? પ્રારબ્ધ પુણ્ય અને પ્રારબ્ધ પાપ. ભૂતકાળમાં કરેલા કર્મો જે છે એમાં કેટલાક પુણ્ય કર્મો છે અને કેટલાક પાપ કર્મો છે. ગુડ પ્રારબ્ધ, બેડ પ્રારબ્ધ, સારું અને ખરાબ. એટલે પ્રારબ્ધ પુણ્ય અને પ્રારબ્ધ પાપને કારણે ઇદમ વર્તમાન શરીરમ આરબ્ધમ. આ વર્તમાન શરીર જે છે એનો આરંભ થયેલો છે, એ જન્મેલું છે, એ અસ્તિત્વમાં આવેલું છે. કેવું છે આ વર્તમાન શરીર? જે આ પૂર્વના ભૂતકાળના આ પુણ્ય પાપમાંથી જન્મેલું છે, જેને અમે પ્રારબ્ધ કહીએ છીએ. યાદ રાખો, સંચિત નામની વસ્તુ એ માનતો નથી. એના માટે પ્રારબ્ધ અને સંચિત એક જ વસ્તુ છે. જે ભૂતકાળના કર્મો એ બધું પ્રારબ્ધ કહો કે પ્રારબ્ધ, અને સંચિત કહો તો સંચિત. એટલે એ શબ્દ પ્રારબ્ધ વાપરે છે, જેણે પોતાનું ફળ આપવાની શરૂઆત કરી દીધેલી છે. એટલે કહે છે કે યાભ્યામ એટલે કે આ પ્રારબ્ધ પુણ્ય અને પાપ જે છે, જે ભૂતકાળના કર્મોમાંથી જન્મેલું છે, એનાથી ઇદમ વર્તમાન શરીરમ આરબ્ધમ. અને એમાંથી આ વર્તમાન શરીર જે એનો આરંભ થયેલો છે. અને કેવું છે આ વર્તમાન શરીર? સુખ દુઃખદમ. સુખમ દદાતી દુઃખમ દદાતી. એટલે સુખ દુઃખ, અને જે સુખ અને દુઃખ આપનારું છે એવો આ વર્તમાન શરીરનો આરંભ થઈ ચૂકેલો છે. અને માટે તયોહો ક્ષય, આ પ્રારબ્ધ પુણ્ય અને
પ્રારબ્ધ પાપ જે છે એનો ક્ષય તો કેવી રીતે થશે? ભોગાત એવ, અને એનો ક્ષય તો કેવળ એના સુખ દુઃખનો અનુભવ કરવા દ્વારા જ એ પુણ્ય અને પ્રારબ્ધ પુણ્ય કે પાપનો કે ભૂતકાળના કર્મનો ક્ષય, બંને પ્રકારના કર્મો, પુણ્ય અને પાપ બંને પ્રકારના કર્મનો ક્ષય કેવળ આ વર્તમાન શરીર જે આરંભ થયેલું છે, જેનો જન્મ પણ એના કારણે જ થયેલો છે, અને વર્તમાન શરીર દ્વારા જે આપણે સુખ દુઃખ ભોગવીએ છીએ એ સુખ દુઃખના ભોગ દ્વારા જ, એના અનુભવ દ્વારા જ આ બંને કર્મનો ક્ષય થાય છે. બાકી કોઈ રીતે એનો ક્ષય થતો નથી. અને માટે બસ એટલે આ મૃત્યુ તમારું થાય તે ક્ષણ સુધીમાં બધા જ તમારા ભૂતકાળના કર્મો જે છે એ બધા જ ભોગવાઈ જાય, અને એ રીતે તમારા પ્રારબ્ધ કર્મનો ક્ષય થઈ જાય. પ્રારબ્ધ નીલ થઈ ગયું. બીજી બાજુ આગામી કર્મ તો તમે કર્યા જ નથી, કામ્ય કર્મો તમે કર્યા જ નથી, જેથી પુણ્યની ઉત્પત્તિ થાય, જેનું ફળ ભવિષ્યમાં આવે એ તમે કર્યું જ નથી. નિષિદ્ધ કર્મો નહીં કરવા જોઈએ એવું શાસ્ત્રે કહ્યું, માટે એ પણ તમે નથી કર્યા, માટે પાપની ઉત્પત્તિ પણ થઈ નથી. અને બીજી બાજુ શાસ્ત્ર નિત્ય નૈમિત્તિક કર્મો છે એનું અનુષ્ઠાન કરવાનું કહે છે. એ ન કરું તો વળી પાછું પેલું પ્રત્યવાય નામનું પાપ ઉત્પન્ન થાય. પરંતુ હું તો એવું ન થાય એના માટે કાળજી રાખીને નિત્ય નૈમિત્તિક કર્મ રોજે રોજ કરવાના કે નિમિત્તને અનુસાર કરવાના. નિત્યકર્મ એટલે એમ તો રેગ્યુલર, લોકો નિત્યકર્મ એટલે દૈનિક કાર્યક્રમ ગણે છે. એવું રોજ કરવાના કર્મ એવું નિત્યકર્મ એવું નથી, પરંતુ રેગ્યુલર નિયમિતપણે કરવાના કર્મ છે. ચાલો એની એટલે એની બધી ચર્ચા આવશે જ. એટલે આ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન પણ હું કરીશ, જેથી કરીને પેલું પ્રત્યવાય પણ ઉત્પન્ન થાય. તો બસ હવે તો મારા એકાઉન્ટમાં કશું રહ્યું જ નહીં. મૃત્યુકાળે બધું પૂરું થઈ ગયું, પ્રારબ્ધનો ક્ષય થઈ ગયો, આગામી કર્મો ટાળી દીધા, અને નિત્ય નૈમિત્તિક કર્મ જે યોગ્ય કર્મો છે એનું અનુષ્ઠાન કર્યું, અને માટે પ્રત્યવાય પણ ઉત્પન્ન ન થયો, પાપ ઉત્પન્ન ન થયું, અને માટે આ જીવનના અંતે મારું કર્મનું બેલેન્સ કેવું થઈ ગયું? નીલ. બસ તો પછી નવો જન્મ નહીં થાય, નવો દેહ પ્રાપ્ત કરવા માટે વળી પાછું પુણ્ય પાપ વગેરે તો જોઈએ જ, પણ એ તો હવે રહ્યા જ નહીં. અને બસ આ રીતે તમે જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જાઓ. કોણ કહે છે? આ પહેલું ગ્રુપ છે કર્મવાદીઓનું, એ પૂર્વમીમાંસકોનું, એ આ પ્રકારે કહે છે. હવે આના સંદર્ભમાં એક વિશેષ પ્રશ્નની આપણે ચર્ચા કરવી જોઈએ. વેદાંતિ જે છે એ આમાં એવું કહે છે કે પ્રારબ્ધ કર્મનો ક્ષય, મતલબ એને ભોગવવાથી એનો ક્ષય થાય. તો એના સંદર્ભમાં એક પ્રશ્ન, એટલે જ્ઞાની જે છે એ જ્ઞાની પણ વાસ્તવમાં એનું પ્રારબ્ધ, જ્ઞાની પણ જે છે એનું પ્રારબ્ધનો ક્ષય આ રીતે સુખ દુઃખના ભોગ વગેરે દ્વારા જ થતો હોય છે. અને એનો અર્થ એવો થયો કે એના પ્રારબ્ધમાં પણ જો કદાચ ખરાબ પ્રારબ્ધ હોય તો એને કારણે દુઃખદ પરિસ્થિતિ પણ આવે, અને માટે એને દુઃખનો અનુભવ કરાવે જ્ઞાનીને. તો પછી આ જ્ઞાનીને તમે જીવન મુક્ત કેવી રીતે કહી શકો? કારણ કે વાસ્તવની અંદર મુક્તિ એટલે આ દુઃખમાંથી મુક્તિ, અને જીવતા જ દુઃખમાંથી મુક્તિ. તો એવા સંજોગોની અંદર એ હજુ દુઃખમાંથી મુક્ત તો થયો જ નથી, કારણ કે પ્રારબ્ધનો ક્ષય તો થવો જોઈએ. પ્રારબ્ધનો ક્ષય તો ભોગવીને જ થાય છે, અને માટે જો પ્રારબ્ધ, એમાં તો દુઃખનો પણ સાક્ષાત્કાર થાય, દુઃખનો પણ અનુભવ થાય. તો એને મોક્ષનો અનુભવ કેવી રીતે થાય? મોક્ષ તો નિત્ય સુખ, અને તમે એવી વાત કરો છો. એટલે મોક્ષ સુખ અને પ્રારબ્ધનું દુઃખ એ બંને વસ્તુઓ સાથે કેવી રીતે રહી શકે? પ્રારબ્ધથી એને દુઃખ જન્મવાનું છે, તો પછી જીવન મુક્તિ ક્યાં આવી? એટલે આ રીતે આ પ્રશ્ન એ ઉઠાવવામાં આવે છે કે જીવન મુક્તિ નામની વસ્તુ કદાચ શક્ય નથી. એટલા માટે વેદાંતિઓ સિવાય બીજા કોઈ પણ ફિલસૂફો, બધા ફિલોસોફરો, દાર્શનિકો આ જીવન મુક્તિને સ્વીકારતા નથી. વિદેહ મુક્તિ આપણે જેને કહીએ છીએ એનો એ લોકો સ્વીકાર કરે કે ભાઈ ચાલો મરણ થયા પછી એનો જન્મ ન થયો વગેરે, એ તો બધું વસ્તુ બરાબર છે. પરંતુ જીવતા જ મુક્તિ, અર્થાત જીવતા જ વાસ્તવની અંદર આ નિત્ય સુખનો અનુભવ કરે, સર્વ મર્યાદામાંથી મુક્તિનો અનુભવ કરે, અને કોઈ પ્રકારે એને દુઃખ જ ન જન્મે, એવું તો કોઈ સ્વીકારતો નથી. અને વળી પાછા કોટે કરે, નહાવૈ સ શરીરસ્ય સતઃ અપહતિ અસ્તિ. છાંદોગ્યની 8મા અધ્યાયમાં જ કહ્યું, નહાવૈ સ શરીરસ્ય, તમે આ શરીરમાં હોવ ત્યાં સુધી અપહતિ, આ દુઃખનો ત્યાગ તો કદી શક્ય જ નથી. જીવનમાંથી દુઃખ કે અપૂર્ણતા વગેરે છે એનો ત્યાગ શક્ય જ નથી. એવા સંજોગોમાં જીવન મુક્તિનું સુખ કેવી રીતે મળે? મોક્ષનું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? એટલે આ પ્રશ્ન હોય છે. એટલે આપણે તો ઉત્તર આપીએ છીએ કે વાસ્તવની અંદર આ મોક્ષ સુખ અને પ્રારબ્ધ દુઃખ જે છે એ બંને જીવન મુક્ત પુરુષમાં ઉપલબ્ધ હોય છે.
મોક્ષ સુખ છે એ તો પારમાર્થિક વસ્તુ છે અને પ્રારબ્ધનું દુઃખ છે એ તો વ્યવહારિક વસ્તુ છે, મિથ્યા છે. અને માટે બંને અને મિથ્યા હોવાને કારણે એ વસ્તુ નગણ્ય છે. અને માટે એ મોક્ષના આનંદની સામે જે પારમાર્થિક વસ્તુ છે, સત્ય છે, એની સામે આ મિથ્યા વસ્તુ અત્યંત નગણ્ય છે. અને માટે વાસ્તવની અંદર એ પ્રારબ્ધનું દુઃખ એની મુક્તિની આડે આવતું નથી, એ આપણે કહીએ છીએ. અને એના માટે ઉદાહરણ અપાય છે. આપણા જીવનમાં ઘણીવાર આવું બને છે કે ઘણીવાર એવું બને કે વાસ્તવની અંદર તમે આ જે છે આ જે છે કે આપણા જીવનમાં ક્યારેક આવી પરિસ્થિતિ આવે કે જેની અંદર એક ખૂબ જ આનંદના સમાચાર, દાખલા તરીકે દીકરાને ત્યાં ઘણા વર્ષો સુધી કોઈ સંતાન નહોતું અને પછી સારા દિવસો રહ્યા અને છેવટે એના ત્યાં દીકરાનો જન્મ થયો આજે. એટલે આપણા તો આનંદનો તો કોઈ પાર નથી. આજે આમ ઘેલા થઈ ગયા આપણે. પરંતુ તરત અડધો કલાકમાં પાછા સમાચાર આવે કે આપણે એક સંબંધી મામાનો દીકરો કે સમથિંગ એ ગુજરી ગયા. આવા સમાચાર જરૂર તમને એ દુઃખે થયું, પરંતુ પેલા આનંદના સમાચાર એટલા બધા મહાન હતા, તમે એટલા બધા તમે વિશાળ હતા કે એમાં પેલું જે દુઃખ જે જન્મેલું થોડું એ જાણે કે અભિભૂત થઈ ગયું. એટલે આ રીતે વાસ્તવની અંદર આ મોક્ષનું સુખ છે, વાસ્તવમાં આત્મસુખ જે છે, પૂર્ણતા જે છે, એની સામે પછી આ પ્રારબ્ધ વશ થઈને જે શરીર વગેરેના જે દુઃખ હોય છે એ કેવા નગણ્ય બની જતા હોય છે. અને માટે વાસ્તવની અંદર એની મિથ્યા રૂપે જાણે છે, માટે નગણ્ય બની જતા હોય છે, એને વિસાત નથી હોતી. અને માટે એની જીવન મુક્તિની સામે આ પ્રારબ્ધનું દુઃખ એને કોઈ રીતે અવરોધરૂપ બનતું નથી. અને એના માટે બીજું પણ ઉદાહરણ અપાય છે, અને એ છે કે સૂર્ય વગેરે જે છે, જ્યારે દિવસે આ સૂર્ય તપતો હોય ત્યારે આકાશમાં તારાઓ તો છે જ. એવું થોડું છે કે રાત્રે તારાઓ આવી જાય છે અને દિવસે જતા રહે છે. એ જ આકાશ છે. અને તારાઓ થતા બધા તો વિવિધ મોટા મોટા મતલબ ગ્રહો અને બીજી બધી વસ્તુ બધું હાજર જ છે, પરંતુ એ સૂર્યપ્રકાશથી અભિભૂત થઈ જાય છે. અને માટે કેવા બની જાય છે, જાણે એમનું અસ્તિત્વ જે નથી, નગણ્ય બની જાય છે. એટલે એવી ને એવી રીતે આ મોક્ષ સુખ છે આ સૂર્ય સમાન છે. અને આ જે તારાઓ વગેરે જે છે એ તારાઓ વાસ્તવની અંદર એ પ્રારબ્ધના દુઃખ સમાન છે. અને એ મોક્ષરૂપી સૂર્ય જ્યારે ઝળહળી રહ્યો હોય ત્યારે વાસ્તવમાં આ જે પ્રારબ્ધથી આવતું જે દુઃખ છે, જે મિથ્યા છે, વાસ્તવમાં કેવું બની જાય છે, નગણ્ય બની જાય છે. માટે પ્રારબ્ધનું દુઃખ અને આત્મસુખ કે મોક્ષ સુખ જે છે, નિત્ય સુખ છે, એ વાસ્તવમાં જોડે રહી શકે છે. કારણ કે બંને સત્તા, ભિન્ન સત્તાની વસ્તુઓ જોડે રહી શકે છે. વિરુદ્ધ હોય તો પણ સમાન સત્તાની વસ્તુઓ કદી જોડે ન રહે. આપણે એ સિદ્ધાંતને જોઈને સમજીને જ આ વસ્તુ કહીએ છીએ. ચાલો, હવે આ થયું 12મા શ્લોકનું ગદ્ય અને એનો 12મા શ્લોક આપણે જોયો. અને હવે આપણે 13મા શ્લોકનું ગદ્ય પહેલાં જોઈએ અને પછી 13મો શ્લોક જોઈએ. શું કહે છે 13મા શ્લોકમાં? કામ્ય પ્રતિષિદ્ધ કર્મફલત્વાત સંસારસ્ય તન્નિરાસેન એવ અશેષ અનર્થ નિરાસસ્ય સિદ્ધત્વાત કિમ નિત્ય અનુષ્ઠાનેન ઇતિ ચેત તદ અકરણાત અપી અનર્થ પ્રસક્તેઃ. એટલે આપણો હજુ પેલો પૂર્વ પક્ષ જ ચાલી રહ્યો છે. પહેલું ગ્રુપ જે છે એની જ અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ આપણે. મેં તમને કહ્યું હતું કે 9 થી 13 શ્લોક સુધી જાય છે. 9મા શ્લોકમાં એની ચર્ચા શરૂ થઈ ગઈ છે. અને અત્યારે પૂર્વપક્ષી પોતાનો જે મતલબ પૂર્વમીમાંસકનું એક ગ્રુપ, પહેલું ગ્રુપ છે, જે આત્મજ્ઞાનનો સ્વીકાર કરે છે પરંતુ એની જરૂરિયાત સમજતું નથી અને કર્મથી જીવનનો મોક્ષ પ્રાપ્ત થાય છે એવું કહે છે. એ ગ્રુપ વળી પાછું આ 13મા શ્લોકની અંદર કશુંક બીજી વધારે રજૂઆત કરે છે. એટલે આ સુરેશ્વરાચાર્ય 11મા શ્લોકની અંદર તો પહેલાં સુરેશ્વરાચાર્યજીએ કહ્યું, અર્થાત પૂર્વપક્ષીએ જ રજૂઆત કરેલી કે કામ્ય કર્મનો ત્યાગ કરી દેવો જોઈએ જેથી પુણ્ય વગેરેની ઉત્પત્તિ ન થાય. અને સાથે સાથે નિષિદ્ધ કર્મ છે એને ટાળવા જોઈએ. અને અર્થાત કામ્ય અને નિષિદ્ધ બંને પ્રકારના કર્મો જે છે એનો ત્યાગ કરી દેવો જોઈએ. એ વસ્તુની વાત કરવામાં આવી. હવે આ ત્રીજી વસ્તુ જે છે એમાં
આ આગામી કર્મોને ટાળવામાં આ ત્રીજી એક વસ્તુ જે છે, ત્રીજી એક પ્રકારની જે જરૂરિયાત છે એ છે નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન. હવે એના વિશે થોડી ચર્ચા કરે છે, કારણ કે પેલું તો ટાળવાનું હતું. કામ્ય કર્મનો ત્યાગ છે એ તો ટાળવાનો, કારણ કે પુણ્યની ઉત્પત્તિ ના થાય. નિષિદ્ધ કર્મોને ટાળવાના, કારણ કે પાપની ઉત્પત્તિ ના થાય. પ્રારબ્ધ કર્મ છે એને ભોગવી લેવાનું, બધું પતી ગયું. હવે આ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન છે એ કેમ કરવું જોઈએ? હવે એ પ્રશ્ન ઊભો થાય છે. એટલે વાસ્તવની અંદર પૂર્વ મીમાંસકો તો માને છે કે વાસ્તવમાં આ નિત્ય નૈમિત્તિક કર્મ જે છે એ કોઈ પ્રકારનું ફળ ના આપે, ઇન્ક્લુડિંગ મોક્ષ. નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરવાનું કહે છે, પણ નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાન કરવાથી કશું જ ન મળે. અને તો પછી એને શા માટે કરવા જોઈએ, આવો એક પ્રશ્ન ઊભો થાય છે. અને એના સંદર્ભમાં આ એવો ઉત્તર આપવામાં આવે છે પોતે જ, એટલે પ્રશ્ન પોતે જ ઉઠાવે છે, પૂર્વ પક્ષી પ્રશ્ન ઉઠાવે છે. અર્થાત આ પ્રથમ ગ્રુપ જે છે પૂર્વ મીમાંસકોનો એ જ આ પ્રશ્ન ઉઠાવે છે, કારણ કે એને તો કોઈ પણ રીતે એસ્ટાબ્લિશ કરવું છે ને કે નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરવું જ જોઈએ. તો હવે એ સમજાવવું પડશે, એનું મહત્ત્વ સમજાવવું પડશે કે કેમ અનુષ્ઠાન કરવું જોઈએ. નહીં તો અને તમે પાછા કહે છે કે નિત્ય નૈમિત્તિક અનુષ્ઠાન કર્મ કરવાથી કશું પુણ્ય વગેરે ન મળે, કશું જ ઉત્પન્ન ન થાય. એટલે ભાઈ એ બધું વસ્તુ સમજાવવી પડે માટે. અને નહીં તો આપણે કહીએ કે જો કશું એમાંથી ફળ જ ઉત્પન્ન ન થતું હોય તો કરવાની જરૂર શું છે? તો પણ એ કહે છે કે ના, એ તો કરવું જ પડે, તો જ નવો જન્મ પ્રાપ્ત ન થાય. એટલે એ કર્મનું અનુષ્ઠાન કરવા માટે, એટલે પહેલાં સંશય અમને ઉઠાવ્યો કે આ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કેમ કરવું જોઈએ? આગામી કર્મો તો ટાળ્યા, બરાબર છે, કામ્ય કર્મો પ્રતિષિદ્ધ કર્મો ટાળ્યા, પ્રારબ્ધ કર્મનો ક્ષય આ રીતે આપણે આ દેહ પ્રાપ્ત કર્યો છે, એમાં સુખ દુઃખની પરિસ્થિતિઓ આવે અને એને ભોગવી લઈએ વગેરે, અને માટે દેહનો અંત આવે, પ્રારબ્ધનો અંત આવે, માટે પ્રારબ્ધ કર્મો પૂરા થઈ જાય. અને નિત્ય નૈમિત્તિક કર્મ છે એનું અનુષ્ઠાન કરવું જોઈએ. હવે એના પર ભાર આપવા માટે અહીંયા એમણે જ આ પ્રશ્ન ઉઠાવ્યો કે કેમ કરવા જોઈએ, અને એનો ઉત્તર પણ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન જે છે એનું કરવાથી વાસ્તવમાં કોઈ પુણ્યની ઉત્પત્તિ નહીં થાય, પરંતુ એ જો તમે નહીં કરો તો વિશેષ પ્રકારનું પાપ જે છે મેં તમને વાત કરી એ પ્રત્યવાયની ઉત્પત્તિ થશે. જેમ કે દાખલા તરીકે કે તમે સ્નાન કરો, આ નિત્ય કર્મ, બરાબર, સ્નાન કરો, તેમાંથી શું ઉત્પન્ન થાય? સ્નાન કરો તેમાંથી શું ઉત્પન્ન થાય? કશું ઉત્પન્ન. તમને કોઈ પગાર આપે? તમે કહો છો હું તો કર્મ કરું અને માટે કર્મફળ મળે, તો આ સ્નાન કર્મ કર્યું તો એનાથી તમને શું પગાર મળે? કે ન જ મળે. એટલે વાસ્તવમાં એટલે સમજવાનું છે, આ મતલબ આ લોકોની થિયરી, પૂર્વમીમાંસાનો સિદ્ધાંત જે આપણે સમજવાનું છે. કામ્ય અને નિષિદ્ધ કર્મો જે છે વાસ્તવની અંદર એ અને અનિત્ય નૈમિત્તિક કર્મો જે છે એમાં બહુ મોટો ભેદ છે એમની દૃષ્ટિએ. એટલે કામ્ય કર્મ અને નિષિદ્ધ કર્મ જે છે એ તો એનું અનુષ્ઠાન કરો એટલે પુણ્ય અને કે પાપ બંનેની ઉત્પત્તિ થાય, અને એ ન કરો, એનું અનુષ્ઠાન ન કરો તો કોઈ કર્મફળ ઉત્પન્ન ન થાય. સમજો, બરાબર? કામ્ય કર્મ અને નિષિદ્ધ કર્મ જે છે એનું અનુષ્ઠાન કરવાથી કર્મફળની ઉત્પત્તિ થાય. કામ્ય કર્મ કરવાથી પુણ્યની ઉત્પત્તિ થાય, નિષિદ્ધ કર્મ કરવાથી પાપની ઉત્પત્તિ થાય. જ્યારે એનાથી વિરુદ્ધ નિત્ય નૈમિત્તિક કર્મમાં નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરવાથી કશું કર્મફળ ના ઉત્પન્ન થાય, અને એનું અનુષ્ઠાન નહીં કરવાથી પ્રત્યવાય નામનું કર્મફળ, વિશેષ પ્રકારનું પાપ ઉત્પન્ન થાય. આમ તદ્દન વિરુદ્ધ, બરાબર ને? કામ્ય કર્મ અને નિષિદ્ધ કર્મ છે એનું અનુષ્ઠાન કરવાથી કર્મફળ ઉત્પન્ન થાય, નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરવાથી કશું ઉત્પન્ન ન થાય, કોઈ કર્મફળ ન મળે, ન કરવાથી ફળ મળે. એટલે તદ્દન વિરુદ્ધ છે. કામ્ય નિષિદ્ધ કર્મનું અનુષ્ઠાન કરવાથી કર્મફળ મળે, ન કરવાથી ન મળે. જ્યારે નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરવાથી કશું ના મળે, અને ન કરવાથી પાપની, કર્મફળની ઉત્પત્તિ થાય, પ્રત્યવાયની ઉત્પત્તિ થાય. અને આ એમનો સિદ્ધાંત છે, ભાઈ, આ એમની થિયરી છે. આપણે વેદાંતીઓ શું કહીએ છીએ? વેદાંતિઓ કહે છે કે ભાઈ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરવાથી વિશેષ પુણ્યની ઉત્પત્તિ થાય. વિશેષ પુણ્ય, જે પુણ્ય વાસ્તવમાં વ્યક્તિને મોક્ષ સુધીની સાધનામાં અવરોધોમાંથી મુક્ત રાખે. એની મોક્ષ સુધીની સાધના જે છે એ વ્યવસ્થિત ચાલતી રહે, એના માટે આ પુણ્ય જે છે એ પેલા પ્રોપેલર જેવું છે. એટલે નિત્ય નૈમિત્તિક કર્મ છે વિશેષ પ્રકારનું પુણ્યની ઉત્પત્તિ કરે. આ આપણે વેદાંતિઓ આવું કહીએ છીએ.
ઓકે, પણ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન નહીં કરવાથી શું થાય? વેદાંતિઓ શું કહે છે એના સંદર્ભમાં? એ તો બહુ મોટી ચર્ચા છે, અત્યારે હું એને એવોઇડ કરું છું. નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન ન કરવાથી શું થાય એ અર્થાત વેદાંતિની દૃષ્ટિએ એ વસ્તુની ચર્ચા અત્યારે હું કરતો નથી. પરંતુ પૂર્વમીમાંસકનો સિદ્ધાંત આટલો સમજી લો, કહે છે કે નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરવાથી કશું ન મળે, એને અનુષ્ઠાન નહીં કરવાથી પ્રત્યવાયની ઉત્પત્તિ થાય. હવે જુઓ આમાં શું, હવે આ ગદ્યમાં જે છે એને સમજીએ આપણે. કામ્ય પ્રતિષિદ્ધ કર્મફલત્વાત સંસારસ્ય. વાસ્તવમાં સંસાર જે છે એ તો આ કામ્ય અને નિષિદ્ધ કર્મ જે છે એનું જ પરિણામ છે. કામ્ય પ્રતિષિદ્ધ કર્મફલત્વાત, નેચરલી કામ્ય કર્મ છે એ શું, કયું ફળ આપશે? કયું કર્મફળ? પુણ્ય. પ્રતિષિદ્ધ કર્મ કયું કર્મફળ આપે? પાપ. એટલે સંસારસ્ય, આમ પુણ્ય અને પાપ ઉત્પન્ન થયા, સંસારની ઉત્પત્તિ થઈ, નવા દેહ વગેરે વગેરે. આ રીતે જન્મ મરણનું ચક્ર. એ રીતે સંસારની ઉત્પત્તિ માટે શું જવાબદાર છે? કામ્ય પ્રતિષિદ્ધ કર્મફલત્વાત. એટલે સંસાર જે છે એ વાસ્તવમાં આ જન્મ મરણ શેમાંથી ઉત્પન્ન થયેલા છે? કામ્ય અને નિષિદ્ધ કર્મના ના આચરણમાંથી, તો એના અનુષ્ઠાનમાંથી ઉત્પન્ન થયેલા છે. તદ નિરાશેન એવ, અને માટે એમને જો ટાળી દઈએ કામ્ય અને નિષિદ્ધ કર્મોને, તદ એટલે અહીંયા આ કર્મો, કામ્ય નિષિદ્ધ કર્મો છે, નિરાશેને એને ટાળી દેવાથી અશેષ અનર્થ નિરાશસ્ય સિદ્ધત્વાત. તો વાસ્તવમાં આપણે અશેષ એટલે અશેષ એટલે સંપૂર્ણપણે અનર્થ, અનર્થ એટલે વાસ્તવની અંદર અર્થ એટલે સંસાર, અને નિરાશસ્ય સિદ્ધત્વાત અર્થાત વાસ્તવમાં કામ્ય નિષિદ્ધ કર્મ જો તમે ટાળશો તો પેલા પુણ્યપાપ રૂપી પુણ્યપાપને તમે ટાળશો, અને એ દ્વારા પુણ્યપાપને ટાળીને તમે સંસાર કે અનર્થ જે છે, જન્મ મરણ છે, એને તમે ટાળી શકશો. ચાલો, એટલે આ એક વાત થઈ. અશેષ અનર્થ એટલે આ પુણ્ય અને પાપ. એ તમે કહો સમય સંસાર અનર્થ, હવે કહો છો પુણ્ય પાપ અનર્થ. પુણ્ય પાપ એ અનર્થ જ કહેવાય ને, કારણ કે પુણ્ય પાપ જ સંસારની ઉત્પત્તિ કરે છે ને, જન્મ મરણની ઉત્પત્તિ કરે છે. અને માટે વાસ્તવમાં અશેષ અનર્થનો અર્થ તમે અહીંયા સંપૂર્ણપણે પુણ્યપાપ જે છે એનો નિરાશ અર્થાત એને તમે ટાળી શકશો. એ વસ્તુ સિદ્ધ છે, એ વસ્તુ તમે સમજી શકો છો. એ મતલબ એ પ્રકારે સિદ્ધ છે. સિદ્ધત્વાત એટલે એ વસ્તુ સિદ્ધ થાય છે. શું? અશેષ અનર્થ જે છે એને ટાળવાનું સિદ્ધ થાય છે, સંસારને ટાળવાનું સિદ્ધ થઈ શકે છે. કેમ નિત્ય અનુષ્ઠાનેન? એ પોતે પ્રશ્ન કરે છે, મેં કહ્યું પૂર્વ પક્ષી જ પ્રશ્ન કરે છે. કેમ નિત્ય અનુષ્ઠાનેન? આ નિત્ય કર્મનું અનુષ્ઠાન કરીને શું મળવાનું છે? ઇતિ ચેત, પ્રશ્ન એ જ કરે છે. પણ કહે છે આપણને કે જો તમે અમને આવો પ્રશ્ન કરતા હો કે આ તો પેલું બધું તો બરાબર છે, કામે પ્રતિષિદ્ધ કર્મોને ટાળો ને આ બધું આગામી કર્મોને ટાળો ને વગેરે, પણ આ નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવાથી શું મળે? કારણ કે આ પૂર્વ પક્ષી માને છે ને કે નિત્ય કર્મના અનુષ્ઠાન કરવાથી કશું ના મળે. એટલે હે વેદાંતિ, તમારો અમને જો આવો પ્રશ્ન હોય કે નિત્ય કર્મના અનુષ્ઠાન કરવાથી શું મળવાનું છે, ઇતિ ચેત મતલબ કે જો તમારો આવો અમને પ્રશ્ન હોય તો મતલબ તમારો સંશય છે હે વેદાંતિ એ યોગ્ય નથી. નિત્ય કર્મના અનુષ્ઠાન કરવાનો કોઈ હેતુ નથી એવું જો તમે અમને કહેતા હો તો એ યોગ્ય નથી. કારણ કે કર્મવાદીનો તો સિદ્ધાંત છે નિત્ય કર્મના અનુષ્ઠાન, નિત્ય નૈમિત્તિક બંને કર્મના અનુષ્ઠાનથી કશું ન મળે. અને માટે તમે અમને સંશય કરો તો પછી કે ભાઈ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરવાનો ફાયદો જ શું? તો પછી કશું મળવાનું ના હોય તો અનુષ્ઠાન શા માટે કરવું જોઈએ? એવો જો તમને અમને પ્રશ્ન કરતા હો તો તમારો જે સંશય છે અમારા સામે નિત્ય નૈમિત્તિક કર્મના સંદર્ભમાં યોગ્ય નથી. તદ અકરણાત અપી, હા, આ નિત્ય નૈમિત્તિક, તદ એટલે આ નિત્ય નૈમિત્તિક કર્મો જે છે, અકરણાત અપી, જો એને તમે નહીં કરો તો એક નહીં કરવાને કારણે, નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન નહીં કરવાને કારણે અનર્થ પ્રસક્તે, પ્રસક્તિ પોસિબિલિટી, શક્યતા, અનર્થની શક્યતા રહેલી છે, સંસારની શક્યતા રહેલી છે. સંસારની શક્યતા, હા, કે અનુષ્ઠાન નહીં કરવાથી સંસારની ઉત્પત્તિ થાય, પાપની ઉત્પત્તિ થાય છે, પ્રત્યવાયની ઉત્પત્તિ થાય છે, વિશેષ પ્રકારના પાપની ઉત્પત્તિ થાય છે. અને એને કારણે પછી ભવિષ્યમાં એ પાપના ઉપભોગ માટે, પાપના ક્ષય માટે નવો જન્મ વગેરે લેવો પડે. એનીવે, અને અપી કરું તદ અકરણાત અપી,
એટલે કામ્ય અને નિષિદ્ધ કર્મ છે એ તો કર્મફળ ઉત્પન્ન કરે જ છે, પરંતુ કામ્ય અને નિષિદ્ધ કર્મનું અનુષ્ઠાન તો કર્મફળ ઉત્પન્ન કરે જ છે, પરંતુ સાથે સાથે આ નિત્ય નૈમિત્તિક કર્મો જે છે એ વાસ્તવમાં એનું અનુષ્ઠાન નહીં કરવું, અનનુષ્ઠાન નહીં કરવું એ પણ કર્મફળની ઉત્પત્તિ કરે છે. એ માટે અપી શબ્દ આપ્યો. એટલે કામ્ય નિત્ય નૈમિત્તિક કર્મોનું અનુષ્ઠાન તો ફળ ઉત્પન્ન કરે જ, વળી એમ આપી એટલે વળી આ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન નહીં કરવું, એને ટાળવા, એ પણ વિશેષ પ્રકારનો પાપની ઉત્પત્તિ કરે છે. એટલે અનર્થ પ્રસક્તે એટલે અનર્થની ઉત્પત્તિ કરતો હોવાને કારણે જરૂર વ્યક્તિએ આ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરવું જ જોઈએ. આગામી કર્મો, કામ્ય કર્મો, નિષિદ્ધ કર્મોને ટાળો, પ્રારબ્ધને ભોગવી લો અને નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરો. ચાલો, હવે એ તો આપણે ગદ્ય જોયું 13મા શ્લોકનું. હવે આપણે એનો શ્લોક જોઈએ. નિત્યાનુષ્ઠાનતશ્ચૈનં પ્રત્યવાયો ન સંસ્પૃશેત અનાદૃત્ય આત્મવિજ્ઞાનમ અતઃ કર્માણિ સંશ્રયેત. અને માટે આપણે આટલું યાદ રાખવું જોઈએ કે આ શ્લોક અત્યારે જે છે, મતલબ એ 9 થી 13 શ્લોકની વાત ચાલે છે. એટલે આ શ્લોક પણ પૂર્વમીમાંસકોનો જ મત છે. એ જ હજુ એના મતને જ આ બધો વિસ્તારથી એ સમજાવી રહેલો છે કે કેવી રીતે કર્મથી જીવનમાં મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે, જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય છે. જુઓ કે છે, બતાવે જ છે કે જુઓ ક્યાંય આત્મજ્ઞાનની વાત જ નથી. આ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વગર પણ આ 3 પ્રકારના જે કર્મો છે એના સંદર્ભમાં અમે તમને જે કહ્યું એ પ્રકારે તમે કરો. અમે તમને જે મોડેલ આપ્યું એના આધારે તમે કર્મનું બેલેન્સ આ જીવનના અંતે જ નીલ થઈ જાય અને બસ, તો ત્યાર પછી જન્મ મરણ રહેતો નથી, મોક્ષ પ્રાપ્ત થઈ જાય. એટલે આ 13મા શ્લોકમાં કહે છે, અને એમાં 13મા શ્લોકમાં પેલું 12માં આપણે ગદ્ય જોયું ને, એટલે કે નિત્ય અનુષ્ઠાન છે, નિત્ય કર્મનું અનુષ્ઠાન છે, એનું મહત્ત્વ એ સમજાવે છે. કારણ કે એનો મત જે છે કે નિત્ય કર્મના અનુષ્ઠાનથી કશું મળતું તો નથી જ, અને છતાંય કેમ અનુષ્ઠાન કરવું જોઈએ એવો જે સંશય ઉત્પન્ન થયેલો, અને એ સંશય પોતે જ ઉત્પન્ન કરીને એનો ઉત્તર આપીને એ આ નિત્ય કર્મના અનુષ્ઠાનનું મહત્ત્વ સમજાવી રહ્યો છે. શું કહે છે? નિત્ય અનુષ્ઠાનતઃ, નિત્ય અનુષ્ઠાન, નિત્યસ્ય અનુષ્ઠાન. આ નિત્ય કર્મ નૈમિત્તિક ગણી લેવાના તમારે. એટલે નિત્યસ્ય અનુષ્ઠાનમ, નિત્ય અનુષ્ઠાન. અને એમાં પેલો તસીલ પ્રત્યય લગાડ્યો, એ પંચમીના અર્થમાં છે, એ હેતુ બતાવે છે. એટલે નિત્ય કર્મના અનુષ્ઠાન કરવાને કારણે એનમ પ્રત્યવાય ન સંસ્પૃશે. આ વ્યક્તિને જે અનુષ્ઠાન કરી રહ્યો છે એને પ્રત્યવાય રૂપી પાપ જે છે સ્પર્શતું નથી. બરાબર ને? એટલે આ આપણે સમજીએ, તમે જો જુઓ ને તો આ વસ્તુ સમજી શકાય. દાખલા તરીકે એક નિત્ય કર્મનો સ્નાન, મેં હમણાં જ તમને કહ્યું, સ્નાન નિત્ય કર્મ છે, રોજ કરવું, નિયમિત રીતે કરવું. હવે તમે એ રોજે રોજ સ્નાન કરો, એ નિત્ય કર્મનું રોજ અનુષ્ઠાન કરો, તો શું નવું શું ઉત્પન્ન થયું? સ્નાન કરવાથી શું? પગાર તો કોઈ પૈસા તો મળતા નથી, બીજું શું તમને પ્રાપ્ત થાય? કશું પ્રાપ્ત થતું નથી. કોઈ પોઝિટિવ વસ્તુ, એમ હકારાત્મક વસ્તુ તમારું આ કર્મ કરવાથી તમારી પાસે કશું ઉત્પન્ન થાય એવું કશું થતું નથી. વાસ્તવની અંદર એ એક નિત્ય કર્મનું અનુષ્ઠાન, સ્નાન વગેરે કરવાને કારણે તમે માંદગીમાંથી મુક્ત રહી શકો. એટલે કેવી રીતે? તો કે પેલો સ્નાન વગેરેને કારણે શરીર પર જે અનેક ધૂળ વગેરે બીજો કચરો જામ્યો હોય એ કચરો બધો દૂર થાય, એને કારણે માંદગી વગેરે ન આવે. અને એ રીતે વાસ્તવમાં નિત્ય કર્મનું અનુષ્ઠાન હંમેશા કર્મ એટલે કોઈ કર્મફળની ઉત્પત્તિ જ કરે, હકારાત્મક કોઈ વસ્તુ આપણી પાસે પ્રાપ્ત થાય એટલે અપ્રાપ્ત સે પ્રાપ્તિ માટે આ કર્મ માટે અપ્રાપ્ત હતું માટે પ્રાપ્ત થયું એવું જરૂરી નથી. જે નિત્ય કર્મના અનુષ્ઠાનથી જે કચરો હતો શરીર પરનો સ્નાન વગેરે દ્વારા એ ઉપરથી દૂર થયો, એને કારણે તમે પેલી માંદગીને તમે ટાળી. એવી ને એવી રીતે અહીંયા પણ નિત્ય કર્મ જે શાસ્ત્ર, નૈમિત્તિક કર્મ શાસ્ત્રોએ બતાવેલા છે, એના અનુષ્ઠાનથી વાસ્તવમાં તમે આ પ્રત્યવાય નામનો જે પાપ જે છે એને તમે ટાળી શકો છો. એમ કહેવાય છે જે તમારા જીવનની અંદર માંદગી લાવે, પાપ એટલે એ પ્રત્યવાય પાપ જે તમારા જીવનની અંદર દુઃખદ પરિસ્થિતિ લાવે એને તમે દૂર રાખી શકો છો. અતઃ તેથી કર્માણી સંશ્રયે માટે નિત્ય નૈમિત્તિક કર્મનો
આશ્રય લેવો જ જોઈએ, એનું અનુષ્ઠાન કરવું જ જોઈએ. લાઈફ લોંગ તમારે આ કર્મ કરવું જોઈએ. આખી જીવન દરમિયાન તમારે સતત આ કર્મ, નિત્ય નૈમિત્તિક કર્મો જે છે વર્ણાશ્રમને અનુરૂપ એ સતત કરવા જોઈએ. અને વળી પાછા કોટે કરે કુર્વન્નેવેહ કર્માણી જીજી વિશેષ શતગુમ સમાહા. 100 વર્ષ સુધી જીવવાની આશા રાખો અને કેવી રીતે જીવન વ્યતીત કરો? કુર્વન્નેવેહ કર્માણી, કુર્વન એવ કર્માણી. આ કર્મને સતત અનુષ્ઠાન કરતાં કરતાં મનુષ્યએ 100 વર્ષ જીવવાની આશા રાખવી જોઈએ. અને સાથે સાથે કહે છે આત્મવિજ્ઞાનમ અનાદૃત્ય. જુઓ, આત્મવિજ્ઞાન અર્થાત આ આત્મજ્ઞાન જે છે, આત્મજ્ઞાન અનાદૃત્ય, આત્મજ્ઞાન પ્રત્યે આદર નહીં રાખીને, અર્થાત આત્મજ્ઞાનનું સેવન નહીં કરીને કેવળ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન અને પેલા આગામી કર્મો બધા જે છે, કામ્ય કર્મો, નિષિદ્ધ કર્મો, એને તમે ટાળો, પ્રારબ્ધને ભોગવી લો, નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરો અને આત્મજ્ઞાનને ટાળો. ઉપનિષદના કોઈ જગ્યાએ વર્ગો ચાલતા હોય મુક્તાત્માનંદાના તો ભરવા નહીં જવાના, કોઈ જતું હોય તેને રોકવાનો પ્રયત્ન કરો, વગેરે વગેરે. અને આ રીતે વાસ્તવની અંદર તમે કર્મનું બેલેન્સ તમારું નીલ કરી શકો અને નવા જન્મમાંથી બચી શકો, મોક્ષ પ્રાપ્ત થાય. એક વસ્તુ ખરી, આત્મજ્ઞાનમ અનાદૃત્ય. ભલે એ કહે છે કે આત્મજ્ઞાનથી દૂર રહો, આનો આદર નહીં કરો, એને અવગણો, પણ એનો અર્થ એવો તો થયો છે કે આત્મજ્ઞાનનો સ્વીકાર તો કરે છે. એ કહે છે આત્મજ્ઞાનનું સેવન ન કરો, બરાબર છે, પરંતુ આત્મજ્ઞાન રહેલું છે શાસ્ત્રમાં, વેદમાં, એ વસ્તુનો એને સ્વીકાર કરે છે. માટે મેં તમને કહ્યું આ પહેલું ગ્રુપ છે, કે પહેલું ગ્રુપ એવું છે જે કહે છે કે આત્મજ્ઞાન શાસ્ત્રમાં રહેલું છે, આત્મજ્ઞાનની વાત કરે છે, પરંતુ એની આવશ્યકતા નથી. કેવળ કર્મથી જ વાસ્તવમાં તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો છો, જન્મ મરણના ચક્રમાંથી છૂટી શકો છો. અને આ શ્લોક સાથે મેં તમને કહ્યું કે 9 થી 13 શ્લોક એ પ્રથમ ગ્રુપ છે, પૂર્વ પક્ષનો, પૂર્વમીમાંસકનું. અને આ રીતે આ શ્લોકની સાથે વાસ્તવમાં આ પ્રથમ ગ્રુપ જે છે એણે પોતાનું આર્ગ્યુમેન્ટ્સ, પોતાની દલીલો રજૂ કરીને બતાવ્યું કે કર્મથી જ જીવનમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. આનો નિરાશને બધું એ પછી એ 23મા શ્લોકથી થશે. હજુ બીજા 2 ગ્રુપ બાકી છે, 14 થી 19 અને 20 થી 22, એ જેની અંદર બીજા 2 પૂર્વમીમાંસકોના જે ગ્રુપ છે, જેમાં એકમાં સમુચ્ચયવાદ છે, એકમાં તો આત્મજ્ઞાન નથી જ એ પ્રકારની વાત કરનારા છે. એ બધાનો આપણે ચર્ચા કરીશું હવે, અને ત્યાર પછી આપણે આગળ વધીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.